જય શ્રી કૃષ્ણ બાળકો. ચાલો આજનો એક સરસ મજાનો આધ્યાત્મિક પ્રશ્ન છે કે માણસનું મૃત્યુ થાય એ પછીના દિવસોમાં કયો ગ્રંથ વાંચવામાં આવે છે? કે માણસનું કોઈનું અવસાન થાય, મૃત્યુ થાય એ પછી ઘણીવાર એમના ઘરે છે ને અમુક ગ્રંથ વાંચવામાં આવે છે. તો કયો ગ્રંથ વાંચવામાં આવે છે? ચાલો કયો તો, બોલો તો ભાઈ. રામાયણ. પણ બીજો પણ ગ્રંથ વાંચવામાં આવે છે, બોલો તો બેન. મહાભારત. બોલો તો બેન. ગરુડ પુરાણ વાંચવામાં આવે છે. મોટા ભાગે આપણે એમ કહીએ છીએ કે ભાઈ અમારા ઘરે ગરુડ પુરાણ બેસાડ્યું છે, તમે આવજો એમ કે. સમજાણું? તો આ ગરુડ પુરાણ શું છે ને એની માહિતી આપું છું, સમજજો. કે ગરુડ પુરાણ એ 18 મહાપુરાણોનું અંદરનું એક પુરાણ છે. તેમાં ભગવાન વિષ્ણુ અને એનું વાહન એટલે કે ગરુડ એની વચ્ચે થયેલો સંવાદ આવે છે. ગરુડજીએ ભગવાન વિષ્ણુને મૃત્યુ, આત્માની યાત્રા અને યમલોક વિશે જે કાંઈ પ્રશ્નો પૂછ્યા હતા તેના ઉત્તરો આ ગ્રંથમાં આપેલા છે. ગરુડજીએ ભગવાનને પ્રશ્નો પૂછ્યા હતા અને ભગવાને શું જવાબ આપ્યા હતા વિષ્ણુજીએ, એના જવાબો એમાં આવે છે. ગરુડ પુરાણમાં સમજાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્મા કઈ રીતે શરીર છોડે છે અને તેની આગળની યાત્રા કેવી હોય છે. મૃત્યુ સમયે આ ગ્રંથ વાંચવાથી પરિવારજનોને સંસારની ક્ષણભંગુરતા સમજાય છે અને શોક સહન કરવાની શક્તિ મળે છે. ઘણીવાર વ્યક્તિના અંતિમ સમયે અથવા મૃત્યુશૈયાએ શ્રીમદ ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ અને રામચરિત માનસ ગ્રંથો પણ વંચાય છે. પણ કોઈ માણસનું મૃત્યુ થઈ જાય ત્યારબાદ મોટા ભાગે અમુક દિવસે ગરુડ પુરાણ વંચાવાય છે. કયું પુરાણ વંચાવાય છે? ગરુડ પુરાણ. ખૂબ સરસ વૈશાલી બેન.